2025નું ₹5,523.67 કરોડનું ડ્રાફ્ટ અંદાજપત્ર અને વર્ષ 2023-24નું રિવાઇઝ અંદાજપત્ર આજે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સ્થાયી સમિતિમાં રજૂ કર્યું હતું। આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરવામાં આવી રહેલા જે અંદાજપત્ર કરદર વિનાનું છે કે જ્યાં શહેરીજનો પર કોઈ વધારાના ટેક્સનું ભારણ નાખવામાં આવ્યું નથી, પરંતુ કેટલાક મહત્વના આડકતરી રીતે જે દર વધારો સૂચવવામાં આવ્યો છે। તો વડોદરા કોર્પોરેશનનું બજેટ 2024-25 આ વર્ષે પણ બજેટ કદ જે છે 5,523 કરોડના કર્યું છે કે જેમાં નવા બગીચા, વધારાના CCTV લગાડવાનું આયોજન જે છે કરવામાં આવ્યું છે। સર્વપ્રથમ તો 2024-25નું ડ્રાફ્ટ બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। લગભગ એનો વોલ્યુમ 3726 એટલે 3,326 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે। ઓપનિંગ સ્ટેટમેન્ટ જે મ્યુનિસિપલ કમિશનર પોતાનો રિમાર્ક્સમાં લખે એમાં એવું લખ્યું છે કે આ એક વિઝન ડોક્યુમેન્ટ છે। સૌપ્રથમ તો બજેટ એ વિઝન ડોક્યુમેન્ટ નથી, પણ અનફોર્ચ્યુનેટલી ઘણા વર્ષોથી બજેટને વિઝન ડોક્યુમેન્ટ તરીકે જ ટ્રીટ કરવામાં આવે છે, કારણ કે જે ખરેખર ખર્ચ થતા હોય છે એ બજેટમાં એપ્રુવડ ખર્ચ સિવાય કોઈ બી ખર્ચ કોર્પોરેશન કરી ના શકે। સભાસદો બજેટ મંજૂર કરે પછી બજેટ બહારનું અનપ્લાન્ડ કોઈ બી એક્સપેન્સ કરવો હોય તો સભામાં પાછું મંજૂરી થવી જોઈએ, કાં તો કમિશનરે એના સ્પેશિયલ જે પ્રોવિઝન્સ હોય છે એ અંતર્ગત નાના મોટા ખર્ચા કરી શકે ઇમરજન્સીના, પણ અહીંયા તો મોટા મોટા પ્રોજેક્ટ્સ અનપ્લાન થઈ જાય છે અને પ્લાન પ્રોજેક્ટ હોય છે જે સભાસદો એપ્રૂવ કરે છે નથી થતા। આજે 29 જાન્યુઆરી સોમવારે 11 કલાકે માનનીય કમિશનર શ્રી દિલીપ રાણા દ્વારા બજેટ સ્થાયી સમિતિના સભ્યોની સમક્ષ મને આપવામાં આવ્યું છે। આગામી દિવસોમાં બજેટ ઉપર ચર્ચા થશે। અત્યારે કહી શકાય કે કર દરમાં વધારા વિનાનું બજેટ સર્વાંગી વિકાસ, આંતરમાળખાકીય સુવિધા અને ટેકનોલોજી અને ગ્રીન એનર્જી અને વેગ આપવાવાળું બજેટ છે। આવનારા સમયમાં વડોદરાની આંતરમાળખાકીય સુવિધામાં વધારો થાય, લોકોની સવલતમાં વધારો થાય, વડોદરા સિટી વધુ લિવેબલ, લવેબલ બને, વધુ સુંદર બને એ પ્રમાણેનું માન્ય કમિશનર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે। બજેટના વિકાસના કામો પાછળ 128 કરોડ જેટલી રકમ ખર્ચવાનો અંદાજ આકાર્યો છે। એટલે આવતા 31 માર્ચ 2024 સુધી આવતા 2 મહિનામાં લગભગ આટલી 128 કરોડ જેટલી રકમનો ખર્ચ થશે। 25/1/24 સુધીમાં એટલે કે 3 દિવસ પહેલા સુધીમાં 604 કરોડનો ખર્ચ થયેલો છે। વડોદરા નગરપાલિકામાં અંદાજે 2500 કરોડ ઉપરાંતના કામો પ્રગતિ તથા આયોજન હેઠળ છે, જેથી 23-24માં મહાનગરપાલિકાના કેપિટલ કામો પાછળ અગાઉના વર્ષમાં થયેલા મહત્તમ ખર્ચનો થી પણ વધારે ખર્ચ થશે અને અમે 1400 કરોડ જેટલો આકાર્યો છે। 24-25 માટે જે હવે જે બજેટ આગામી વર્ષનું જે મેં રજૂ કર્યું છે એની સાઇઝ 5,523 કરોડની છે, જેમાં ખુલતી શિલ્લક 2,029 કરોડ ઉપરાંત ચારે ફંડ થકી એટલે રેવન્યુ, કેપિટલ, ગ્રાન્ટ અને અનામત એ ચારે ફંડ થકી 3,494.12 કરોડની આવક થવાનો અંદાજ છે, જ્યારે ખર્ચ 3,726 કરોડ.15 કરોડ અંદાજ બાદ કરતા વર્ષના અંતે 1,797.51 કરોડ બને તરીકે રહેશે।